નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 13 જુલાઈ 2026ના ડેઇલી કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લે સુધી જોડાયેલા રહેજો જેથી કરીને અગત્યનો એક પણ ટોપિક આપનાથી મિસ ન થઈ જાય. હવે ક્વેશ્ચન નંબર 1, રાજધાની દિલ્હીમાં જયપ્રકાશ નારાયણ પબ્લિક લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, અમિત શાહ. આ ઉદ્ઘાટન 11 જુલાઈ 2026ના રોજ કરવામાં આવ્યું. ઉદ્ઘાટનનું સ્થળ ઉદ્યાન માર્ગ, નવી દિલ્હી, NMDC ખાતે રહ્યું. ઉદ્ઘાટન કરનાર અમિત શાહ હતા અને આ પ્રકારની વાત કરીએ તો 3 માળનું ડિજિટલ હાઇબ્રિડ જાહેર પુસ્તકાલય બન્યું છે. હવે મિત્રો, આમાં 35,000થી વધારે પુસ્તકો અને 1 કરોડ ઈ બુક્સ રાખવામાં આવી છે. સુવિધાની વાત કરીએ તો RFID સેલ્ફ ઇસ્યુ, ફેશિયલ રેકોગ્નિશન, સભ્યપદ અને મફત વાઈફાઈ આપવામાં આવશે. આ લાઇબ્રેરી ઉદ્ઘાટન કરવાનો ઉદ્દેશ્ય આધુનિક વાંચન, ડિજિટલ શિક્ષણ અને સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 2, WDMMA ગ્લોબલ એર પાવર રેન્કિંગ 2026માં ભારતીય વાયુસેનાને કયું સ્થાન મળ્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, 3જું સ્થાન. હવે મિત્રો, ભારતીય વાયુસેના ઇન્ડિયન એરફોર્સને WDMMA ગ્લોબલ એર પાવર રેન્કિંગ 2026માં વિશ્વમાં 6ઠું સ્થાન, તમામ સૈન્ય એર બ્રાન્ચ સહિત, અને દેશભર સ્વતંત્ર વાયુસેનામાં 3જું સ્થાન, એટલે કે અમેરિકા અને રશિયા પછી 3જું સ્થાન મળ્યું છે. અને ટ્રુ વેલ્યુ રેટિંગની વાત કરીએ તો 69.4 રેશિયો રહ્યો હતો. હવે મિત્રો, ચીનની PLAAF એને 7મું સ્થાન અને દેશવાર 4થું સ્થાન મળ્યું, જ્યારે પાકિસ્તાનનું સ્થાન 18મું રહ્યું. 2022થી સતત 5 વર્ષે ભારત ચીનથી આગળ રહ્યું. ભારત આગળ રહેવાના મુખ્ય કારણો સંતુલિત એર ફ્લીટ, ઉચ્ચ ઓપરેશનલ તૈયારી, આધુનિકીકરણ અને સ્વદેશી ઉત્પાદન રાફેલ, LCA તેજસ, સુખોઈ 30MK રહ્યા. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 3, એરો ઇન્ડિયા 2027નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, બેંગલુરુ ખાતે. હવે મિત્રો, આ આયોજન 8 થી લઈ અને 22 ફેબ્રુઆરી 2027 દરમિયાન રહેશે. સ્થળની વાત કરીએ તો યેલહંકા એરફોર્સ સ્ટેશન, બેંગલુરુ, કર્ણાટક. અને આ 16મી આવૃત્તિ છે. એશિયાનું સૌથી મોટું એરોસ્પેસ અને સંરક્ષણ પ્રદર્શન છે. હવે મિત્રો, આયોજકની વાત કરીએ તો સંરક્ષણ મંત્રાલય અને HAL નોડલ એજન્સી અને BEL સહયોગી સંસ્થા રહેશે. હવે મિત્રો, મુખ્ય ફોકસ પોઈન્ટ સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન, UAV ડ્રોન ટેકનોલોજી અને આગામી પેઢીના લશ્કરી સાધનોનું પ્રદર્શન કરવામાં આવશે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 4, એન્ટી બર્નહામ કયા દેશના વડાપ્રધાન બન્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, યુનાઇટેડ કિંગડમ. હવે મિત્રો, એન્ડી બર્નહામ યુનાઇટેડ કિંગડમના આગામી વડાપ્રધાન બનવાના છે. હવે મિત્રો, જૂન 2026માં કેર સ્ટામર્સના રાજીનામા બાદ લેબર પાર્ટીના નેતૃત્વની રેસમાં એન્ડી બર્નહામ આગળ છે. હવે મિત્રો, 17 જુલાઈ 2026એ લેબર પાર્ટીના નેતા તરીકે સત્તાવાર જાહેરાત થવાની સંભાવના છે. હવે મિત્રો, 20 જુલાઈ 2026એ રાજ ચાર્લ્સ III સાથે મુલાકાત બાદ વડાપ્રધાન તરીકે શપથ લેવાની સંભાવના છે. અગાઉ ગ્રેટર માન્ચેસ્ટરના મેયર તરીકે સેવા આપી ચૂક્યા છે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 5, માનસ અને મહાભારત આંતરરાષ્ટ્રીય સભ્યતા અધ્યયન કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, બિશ્કેક. હવે મિત્રો, ઉદ્ઘાટનનું સ્થળ બિશ્કેક, કિર્ગિસ્તાન રહ્યું. સંયુક્ત પહેલની વાત કરીએ તો ભારતના સેન્ટર ફોર સ્ટડીઝ ઓફ ઇન્ટરનેશનલ રિલેશન્સ CSIR અને માનસ નેશનલ એકેડેમી કિર્ગિસ્તાનનું સંયુક્ત પહેલ છે. હવે મિત્રો, ભારત કિર્ગિસ્તાનની સભ્યતા, સંસ્કૃતિ અને માનસ તથા મહાભારત મહાકાવ્યો પર સંયુક્ત સંશોધન કરવાના ઉદ્દેશ્યથી આ પહેલ શરૂ કરવામાં આવી છે. વિશેષ સિદ્ધિની વાત કરીએ તો કિર્ગિઝ મહાકાવ્ય માનસનો પ્રથમ હિન્દી અનુવાદ રજૂ થયો. હવે મિત્રો, 7 કિર્ગિઝ યુનિવર્સિટીઓ સાથે સંયુક્ત સંશોધન માટે કરારો કરવામાં આવ્યા છે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 6, 88 વર્ષની વયે જેમનું અવસાન થયું હતું તે S જાનકી કોણ હતા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ગાયિકા. હવે મિત્રો, S જાનકી 11 જુલાઈ 2026ના રોજ 88 વર્ષની વયે નિધન થયું. તેઓ જાણીતા પ્લેબેક ગાયિકા અને સંગીતકાર હતા. તેમને નાઇટિંગેલ ઓફ સાઉથ ઇન્ડિયા તરીકે પ્રસિદ્ધ હતા. હવે મિત્રો, 6 દાયકાથી વધુ કારકિર્દી દરમિયાન
20 ભાષાઓમાં 48,000થી વધુ ગીતો ગાયા હતા અને 4 રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને 33 રાજ્ય ફિલ્મ પુરસ્કાર પ્રાપ્ત કર્યા હતા. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 7, એગ્રીકલ્ચર લીડરશિપ એવોર્ડ કયા રાજ્યએ જીત્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ગુજરાત. હવે મિત્રો આ જે એવોર્ડ છે એ નવી દિલ્હી ખાતે યોજાયો હતો. આનું આયોજક એગ્રીકલ્ચર ટુડે ગ્રુપ હતું. પુરસ્કારનું પ્રદાન રાજનાથ સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું અને આના જ્યુરી અધ્યક્ષ પી સથાશિવમ હતા. હવે મિત્રો ગુજરાત બાગાયત હોર્ટિકલ્ચર ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા અને નવીનતા માટે એવોર્ડ આપવામાં આવ્યો. અને વાત કરીએ ઉત્તર પ્રદેશની તો કૃષિ ક્ષેત્રમાં ઉત્તમ નીતિ નેતૃત્વ પોલિસી લીડરશિપ માટે એવોર્ડ એનાયત કરાયો. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 8, સમાન નાગરિક સંહિતા યુસીસી સમિતિના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, રંજના પ્રકાશ દેસાઈ. હવે મિત્રો જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ નિવૃત્ત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ છે. સમાન નાગરિક સંહિતા સંબંધિત ઉચ્ચ સ્તરીય સમિતિઓના અધ્યક્ષ તરીકે વિવિધ રાજ્યોમાં નિમણૂક કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળ જુલાઈ 2026 9 સભ્યોની યુસીસી સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. મહારાષ્ટ્ર જુલાઈ 2026 7 સભ્યોની યુસીસી અમલીકરણ સમિતિના અધ્યક્ષ બનાવાયા. છત્તીસગઢ જૂન 2026માં યુસીસી ડ્રાફ્ટિંગ સમિતિના અધ્યક્ષ બન્યા હતા. અગાઉ ઉત્તરાખંડ અને ગુજરાતની યુસીસી નિષ્ણાત સમિતિના પણ અધ્યક્ષ રહી ચૂક્યા છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 9, ગ્લોબલ લિવેબિલિટી ઇન્ડેક્સ 2026માં કયું શહેર પ્રથમ સ્થાને રહ્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, કોપનહેગન. હવે મિત્રો પ્રથમ સ્થાને સળંગ બીજા વર્ષે કોપનહેગન રહ્યું અને આ જે ઇન્ડેક્સ બહાર પાડ્યો એના આયોજક ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ EIU હતા અને ટોટલ 173 શહેરોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. અને આ મૂલ્યાંકન માટેના માપદંડ સ્થિરતા, આરોગ્ય, શિક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સંસ્કૃતિ પર્યાવરણ રહ્યા હતા. હવે મિત્રો નવી દિલ્હીમાં આનું સ્થાન 120મું છે, જે ભારતમાં સર્વોચ્ચ સ્થાન છે. મુંબઈ 121, ચેન્નાઈ 123, બેંગ્લુરુ 127મું સ્થાન ધરાવે છે. ટોપ 100માં કોઈ ભારતીય શહેર સામેલ નથી. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 10, આંતરરાષ્ટ્રીય શાર્ક જાગૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, 14 જુલાઈ. હવે મિત્રો દર વર્ષે 14 જુલાઈએ આ દિવસ ઉજવવામાં આવે છે. શાર્ક અંગેની ગેરમાન્યતાઓ દૂર કરવા અને તેના સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનું મહત્વ એ છે કે શાર્ક સમુદ્રી ખાદ્ય શૃંખલાના સર્વોચ્ચ શિકારી અપેક્સ પ્રિડેટર હોવાથી દરિયાઈ પર્યાવરણનું સંતુલન જાળવે છે. હવે મિત્રો મુખ્ય ખતરાની વાત કરીએ તો અતિશય માછીમારી, વસવાટનો નાશ અને આબોહવા પરિવર્તન. હકીકતની વાત એ છે કે વિશ્વની લગભગ 1/3 શાર્ક પ્રજાતિઓ લુપ્ત થવાના જોખમમાં છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 11, ટ્રાઇબેસ એક્સ ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ કોણે લોન્ચ કર્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, જુએલ ઓરામ. હવે મિત્રો લોન્ચ 7 જુલાઈ 2026ના રોજ કરવામાં આવ્યું. લોન્ચ કરનાર જુએલ ઓરામ હતા. સ્થળની વાત કરીએ તો ભુવનેશ્વર, ઓડિશા TRIS રાષ્ટ્રીય વર્કશોપ ખાતે લોન્ચ કરવામાં આવ્યું. વિકસાવનાર સંસ્થા ભારત સરકારનું જનજાતિ બાબતો મંત્રાલય દ્વારા આનો વિકાસ કરવામાં આવ્યો હતો. હવે મિત્રો આની વિશેષતા એ છે કે જનજાતિ કલા, સંસ્કૃતિ, ભાષાઓ અને પરંપરાગત જ્ઞાન માટે ભારતનું પ્રથમ ઓપન એક્સેસ ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ છે. હવે મિત્રો 20 મફત સર્ટિફિકેટ કોર્સ તથા 5 UGC માન્ય હાઇબ્રિડ PG ડિપ્લોમા કોર્સ કરાવવામાં આવશે. હેરિટેજ આર્કાઇવની વાત કરીએ તો 5000થી વધુ ઓડિયો, વિડીયો, સાહિત્ય, લોક પરંપરા અને તહેવારો સંબંધિત મલ્ટીમીડિયા સંગ્રહ ધ્યાને લેવામાં આવશે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 12, જાપાની માચા ચાનું ઉત્પાદન કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, આસામ. હવે મિત્રો આસામ ભારતનું પ્રથમ રાજ્ય જ્યાં જાપાની શૈલીની મેચા ચાનું વ્યાવસાયિક ઉત્પાદન અને વેચાણ શરૂ થયું. ચાના બગીચાની વાત કરીએ તો ચોટા ટિંગરાઈ ટી એસ્ટેટ તિનસુકિયા જિલ્લામાં આનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. આની જાહેરાત 3 જુલાઈ 2026 મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા દ્વારા કરવામાં આવી હતી. હવે મિત્રો પ્રથમ હરાજીની વાત કરીએ તો ગુવાહાટી ટી ઓક્શન સેન્ટર GTAC ખાતે 5 કિલોગ્રામ મેચા ચા ₹3000 પ્રતિ કિલોના ભાવે વેચાઈ. સહયોગની વાત કરીએ તો આસામ જાપાન વચ્ચે દાયકાથી વધુ સમયના સહયોગનું પરિણામ છે. હવે મિત્રો ઉત્પાદનની પ્રક્રિયાની વાત કરીએ તો ચાના છોડને લણણી પહેલાં 3-4 અઠવાડિયા 90% છાયામાં રાખવામાં આવે છે, જેથી ક્લોરોફિલ અને એમિનો એસિડનું પ્રમાણ વધે અને ચાને ગાઢ લીલો રંગ તથા વિશિષ્ટ સ્વાદ મળી રહે. હવે મિત્રો આ વિડીયો જોવાથી તમારા નોલેજમાં વધારો થયો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી આપી દેજો
તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કમેન્ટ કરી અને જણાવી દેજો. તમારા મિત્રો કોઈ તૈયારી કરતા હોય તો આ વિડીયો એમને અચૂકથી શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને આવનારી એક પણ અગત્યની માહિતી આપનાથી મિસ ન થઈ જાય. ધન્યવાદ.